માતાજી, જય શ્રી કૃષ્ણ। તો આજે તો આપણે ફાઇનલી જવાનું હતું ઘરે માણાવદર, એટલે જો થેલા બેલા પેક કરી લીધા અને તૈયાર થઈ ગયા અને થોડીક વાર બેઠા હતા બધા બહાર આંગણામાં અને પછી બસ સ્ટેન્ડે પહોંચી ગયા તો ને બધા બેઠા હતા, બસની વાર હતી ને ફાઇનલી અમારી બસ પણ આવી ગઈ। બસમાં કોઈ નહોતું, અમારે 4 જણા અને એક કંડક્ટર હતો, આખી બસ ખાલી હતી અને બધા એ બધું કરીને પછી અમે પહોંચી ગયા મહેસાણા। તો ત્યાં થોડુંક ટ્રાફિક નડ્યું, અમદાવાદમાં નથી નડ્યું ટ્રાફિક, મહેસાણામાં નડ્યું અને અમે બસ સ્ટેન્ડે પહોંચી ગયા મહેસાણાના અને થેલા પણ ઘણા, તો બહુ મોટું બસ સ્ટેન્ડ છે ગજબનું અને પછી જો થેલા વધારે હતા અને આ થેલામાં વજન હતું, મેન સ્વામીએ એટલે એક નાગું પકડી લીધું કેવા રમત કરતા જાય અને પછી બસ સ્ટેન્ડ બેસી થોડોક નાસ્તો બાસ્તો કર્યો અને બસની રાહ જોઈ કેમ કે બસની વાર હતી। પછી જો ફાઇનલી અમારી બસ પણ આવી ગઈ અને પછી બધા થેલા લઈને નીકળી ગયા બસમાં કેમ કે હરખ હતો બહુ જ અને પછી બસમાં અમારી છેલ્લી સીટ હતી, માંડ છેલ્લી સીટ મળી હતી, આખી બુક હતી અને પછી નીકળી ગયા ઘરે આવવા માટે। એટલો હરખ હતો કેમ કે ઘર ધરતીનો છેડો ઘરે ગમે એવા મોટા સિટીમાં રેકડા હોય ને પણ ઘરે આવીને જ મજા આવે। અને પછી એક વચ્ચે સ્ટોપ હતો તો ત્યાં હોટલે સ્ટોપ કર્યો, ફ્રેશ થયા અને નાસ્તો પાસ્તો કર્યો કેમ કે નાસ્તો તો કરવો પડે, ભૂખ લાગી હતી એટલે ગાંઠિયાને એવું બધો નાસ્તો કરી લીધો અને પાછા બેસી ગયા બસમાં ઘરે આવવા માટે। અને જો જુનાગઢ બાયપાસે પહોંચી ગયા ને તો સ્વામીએ તો થેલા બેલા પેક કરી તૈયાર કરી લીધા હતા, એને તો ઉતાવળ હતી ઘરે પહોંચવાની કેમ કે એને બીજે ક્યાંય નીંદર ન થાય ઘર સિવાય। અને ફાઇનલી અમે પહોંચી ગયા જુનાગઢે, અંધારું ખૂબ હતું અને અમારી બસ પણ તૈયાર જ હતી એટલે અમે પોરબંદરવાળી બસમાં બેસી ગયા અને ટિકિટો લઈ લીધી અને થેલા પેલા હરખા મૂકી દીધા અને ફાઇનલી પહોંચી ગયા માણાવદર પહોંચ્યા ને એટલે એમ હાહાકારો થઈ ગયો કે હાશ હવે આપણા વતન પહોંચી ગયા। તો ને સ્વામી રિક્ષા લેવા ગયા હતા એટલે એ રિક્ષા લઈને આવી ગયા। માણાવદર બસ સ્ટેન્ડથી અમારું ઘર ઘણું દૂર થાય એટલે થેલા લઈને જવાય એમ નહોતું એટલે અમે રિક્ષા કરાવી લીધી અને જો સ્વામી નિંદરમાં ઉજાગરાય છે ને ઘરે આવવાનો હરખ પણ છે એને અને ઘરે પહોંચી તાળું બાળું ખોલી લીધું અને ધરતીનો છેડો ઘર, ગમે એવું રેકડા હોય ને તો ઘરે આવીને જ મજા આવે। જો હું મગ લઈ આવી હતી અમદાવાદથી છે કાંઈ સુધી હું મેં હાજે નવરે એને પહોંચાડી દીધા અને ઘરે આવી નાહી ધોઈને નાસ્તા પાસ્તા કર્યા। તો આજ માટે આટલું જ, મળીએ કાલના નવા વ્લોગ સાથે, ટાટા બાય બાય।